આજે આપણે વઘારેલું દહીં બનાવીશું. સૌપ્રથમ તમડી લઈશું, તેમાં 2 ચમચી તેલ અને રાઈ નાખીશું. રાઈને ફૂટવા દઈશું. રાઈ ફૂટી જાય ત્યારે તેમાં જીરું નાખીશું. જીરુંને ઉકળવા દઈશું. ત્યારબાદ તેમાં હળદર, મરચું, મીઠું, ડુંગળી, ધોણા અને લીલા મરચાંના દાણા પણ નાખીશું. તેને ચમચા વડે મિક્સ કરીશું. મિક્સ કરતા જવાનું. મિક્સ થઈ જાય તેને થોડું ગરમ કરીશું. મિક્સ થઈ જાય ત્યારે તેમાં થોડું દહીં આપણે નાખીશું. દહીં નખાઈ જાય ત્યારે તેને ચમચા વડે મિક્સ કરીશું. જ્યાં સુધી દહીંમાં મસાલો મિક્સ ન થઈ જાય અને દહીંમાં આપણને પીળો રંગ ન જોવા મળે ત્યાં સુધી તેને મિક્સ કરતા જઈશું. તેમાં થોડાક ધાણાના પંતા પણ નાખીશું અને સાથે સાથે ગરમ મસાલા પણ આપણે નાખીશું. તેને મિક્સ કરીશું. વાવ, આપણું વઘારેલું દહીં તૈયાર છે. મોંમાં તો મારા પાણી આવી ગયું. બાય.